કાલે ચૈતર વસાવાને જેલની બહાર આવવામાં કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, ચૈતર વસાવા કેવી રીતે આવશે જેલની બહાર, જેલમાંથી તેમને કોર્ટમાં ક્યારે લઈ જવામાં આવશે, ચૈતર વસાવાને કોર્ટમાં તેમના વકીલ કોણ બનશે, ચૈતર વસાવા જેલમાંથી છૂટવામાં કેટલા કલાક સુધી કોર્ટમાં રહેવું પડશે, ચૈતર વસાવાની બધી જ મુશ્કેલીઓ અને બધા જ જવાબો આ વિડીયોની અંદર આપવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર છે અને મિત્રો ફાઇનલ હવે કાલે 28 ઓગસ્ટના દિવસે તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે। તો હવે ચૈતર વસાવાને જેલમાંથી જામીન અરજીની સુનાવણી માટે કોર્ટમાં ક્યારે લઈ જશે? તો મિત્રો સવારે ચૈતર વસાવાને કોર્ટમાં લઈ જવામાં આવશે અને કોર્ટની અંદર મિત્રો જે રેગ્યુલર વારા પરથી બધાના નંબર આવતા હોય છે એવી જ રીતે મિત્રો ચૈતર વસાવાની ફરિયાદને નંબરમાં લગાવવામાં આવશે અને ચૈતર વસાવાનો જ્યારે નંબર આવશે ત્યારે ચૈતર વસાવાને અને ફરિયાદ કરનારને અને ચૈતર વસાવા ઉપર શું ગુનો નોંધાયો છે, કેવી રીતે ચૈતર વસાવા જેલમાં આવ્યા, એવી જ રીતે મિત્રો બધી માહિતી લેવામાં આવશે અને પછી મિત્રો કોર્ટ નિર્ણય કરશે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવા કે ન છોડવા। મિત્રો કોર્ટની અંદર તો ઘણું બધું પૂછવામાં આવે છે, પણ મિત્રો આપણે તમને એ તો બતાવી નથી શકતા કે શું પૂછવામાં આવે, કારણ કે હજુ ચૈતર વસાવા કાલે જેલમાંથી છૂટવાના છે। પણ મિત્રો આવી પ્રક્રિયા થશે અને ચૈતર વસાવાને જો જામીન મળી જશે આવશે જેલની બહાર અને ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે। ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે, તેમના સમાજના લોકો હોય કે તેમના પરિવારના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય, મિત્રો નાનાથી મોટા બધા લોકો ચૈતર વસાવાને પ્રેમ કરે છે અને એવું ઈચ્છે છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જાય। જો કાલે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા તો મિત્રો તેમનું ધામધૂમથી ડીજે, ઢોલ, નગારા સાથે સ્વાગત કરવામાં આવશે। ડેડિયાપાડા હોય કે નર્મદા હોય કે તેમનું ગામ હોય, બધી જગ્યાએ મિત્રો અલગ માહોલ જોવા મળશે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગરીબ જનતા માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે, એ માટે તે જેલમાં ગયા હતા। લોકો એવું કહી રહ્યા છે અને લોકો હવે એ રાહ જોઈને બેઠા હતા કે અમારા ધારાસભ્ય જેલની બહાર આવે। તો મિત્રો ચૈતર વસાવા કાલે જેલની બહાર આવી રહ્યા છે, તો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો। અને મિત્રો ચૈતર વસાવા સાથે વારંવાર કેમ આવું થાય છે, ચૈતર વસાવાના વારંવાર જામીન કેમ રદ થાય છે? તો મિત્રો શું કાલે ચૈતર વસાવાના જામીન રદ તો નહીં થાય ને? ઘણા બધા લોકોને એ વાતનો ડર છે, કારણ કે આની પહેલા પણ 2-3 વખત એવું થયું છે, ચૈતર વસાવાના જામીન રદ કરી દેવામાં આવ્યા છે। તો લોકોની અંદર એ વાતનો ડર છે કે આ વખતે ચૈતર વસાવા સાથે આવું તો નહીં થાય ને? પણ મિત્રો અત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે તો ચૈતર વસાવા 100% જેલની બહાર આવશે। હા મિત્રો, પહેલા પણ લોકો એવું જ કહેતા હતા કે આ વખતે ચૈતર વસાવા જેલની બહાર આવશે, પણ મિત્રો એ ઘટના કેવી બની કે કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો અને એક વખતે મિત્રો તેમના જામીન ન સ્વીકારવામાં આવ્યા। તો આવી જ રીતે હવે કાલે જોઈએ છીએ કે ચૈતર વસાવા સાથે શું થાય છે, ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે? તો દર્શક મિત્રો, તમે શું કહેવા માંગો છો ચૈતર વસાવા વિશે એ કોમેન્ટમાં જણાવજો। અને ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે એ તો બધા લોકો અત્યારે ધામધૂમથી તેમનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। તો હવે આપણે રહી વાત એ કે ચૈતર વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે? તો મિત્રો હા જરૂર ચૈતર વસાવા જેલની બહાર આવશે। જેવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો ડેડિયાપાડાની અંદર માહોલ કંઈક અલગ જ જોવા મળશે। તો આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।